ક્યારે એવું બન્યું છે કે કોઈ એક પુસ્તક વાંચીને આપણને આખા પ્રદેશની એના લોકોની ઓળખ મળી જાય? આજે આપણે એવા જ એક સાહિત્યના અમૂલ્ય રત્નની વાત કરવાના છીએ, જેમાં વાર્તાઓ નહીં પણ ગુજરાતનો આત્મા ધબકે છે. તો ચાલો ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલી આ અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરીએ. જી હા, આ પુસ્તક છે માણસાઈના દીવા અને એના સર્જક છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. પણ એક મિનિટ, આ વાર્તાઓ એમની કલ્પનાની ઉપજ નથી. આ તો છે સત્ય ઘટનાઓ, ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા લોકસેવક રવિશંકર મહારાજના અનુભવોની ગાથા. વાત છે 20મી સદીની શરૂઆતની, જ્યારે ગુજરાતનો એક મોટો વર્ગ ગરીબી અને અંધારામાં જીવતો હતો. ત્યારે મહારાજે જે જોયું, જે જીવ્યું, એને મેઘાણી સાહેબે શબ્દોથી જીવંત કરી દીધું. તો શરૂ કરીએ આ સફર. અને હા, આ કોઈ સામાન્ય વાર્તાઓ નથી હો. આ તો એવા લોકો સાથેની મુલાકાત છે જેમના હૃદયમાં માણસાઈનો દીવો ટમટમતો હતો, ભલેને પછી એમની આસપાસ ગમે તેટલો અંધકાર કેમ ન હોય. અહીં મેઘાણીની દૃષ્ટિ અને મહારાજના અનુભવોનો સંગમ થયો છે. જરાક કલ્પના તો કરો એ સમયની, મહી અને વાત્રક નદીના કોતરોની એ ધરતી, જ્યાં બહારવટિયાઓનો ખોફ હતો, જ્યાં ગરીબી અને અજ્ઞાનતા ચારે બાજુ ફેલાયેલી હતી. પણ આવા અંધકારમાં જ રવિશંકર મહારાજને માણસાઈની એવી જ્યોત દેખાઈ જે આપણી આંખોને પણ આંજી દે. હવે આ બધી જ વાર્તાઓને જો કોઈ એક વ્યક્તિ જોડતી હોય તો એ છે રવિશંકર મહારાજ. લોકો એમને પ્રેમથી બાપજી કહેતા. પણ તેઓ ખરેખર કોણ હતા? એમનું કામ શું હતું? ચાલો એ એમના શબ્દોમાં જાણીએ. આ વાક્યમાં જ મહારાજનું આખું વ્યક્તિત્વ સમાઈ ગયું છે. તેઓ પોતાને ક્યારેય નેતા કે રાજકારણી માનતા જ નહોતા. એમનું લક્ષ્ય એકદમ સાફ હતું. ગાંધીજી જે દેશ સેવાનું કામ કરી રહ્યા છે એમાં બસ એક સૈનિક બનીને પોતાનો ફાળો આપવો. બસ આટલી જ સાદી વાત. કોઈ પદ નહીં, કોઈ પ્રતિષ્ઠા નહીં, ફક્ત અને ફક્ત સેવા. તો પછી મહારાજ કામ કઈ રીતે કરતા હતા? એમની રીત જ સાવ અલગ હતી. એ એકલા, હાથમાં કોઈ હથિયાર વગર, સૌથી ભયાનક ગણાતા વિસ્તારોમાં પગપાળા જ ઘૂસી જતા. એમનું સૌથી મોટું શસ્ત્ર હતું એમની કરુણા અને દરેક ગુનેગારમાં રહેલી સારપ પર એમનો અતૂટ વિશ્વાસ. એ માનતા કે દરેક માણસની અંદર એક દીવો તો હોય જ છે, બસ કોઈએ એને પ્રગટાવવો પડે. ચાલો આ વાતને એકદમ જીવંત ઉદાહરણથી સમજીએ. એક એવી મુલાકાત જેણે ચોર અને સાધુ વચ્ચેનો ભેદ જ મિટાવી દીધો. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. સામે કોણ? હથિયારોથી સજ્જ ડાકુઓની ટોળી. અને અહીં કોણ? એકલા, નિશસ્ત્ર મહારાજ. તો પછી આ ડાકુઓ એમની વાત સાંભળે જ શા માટે? એવું તો શું હતું મહારાજ પાસે કે ખૂંખાર બહારવટિયા પણ એમની સામે નમી પડ્યા? અને આ રહ્યો જવાબ. મહારાજે જે કહ્યું એ સાંભળીને તો ડાકુઓ પણ વિચારમાં પડી ગયા. એમણે કહ્યું, હું પણ તમારી જેમ જ એક બહારવટીયો છું, પણ ગાંધી મહાત્માની ટોળીનો. અને હું તમને સાચું બહારવટું કોને કહેવાય એ શીખવવા આવ્યો છું. બસ આ એક જ વાક્યે બાજી પલટી નાખી. મહારાજે એમને એક અરીસો બતાવ્યો. એમણે કહ્યું કે તમે જે કરો છો એ તો નાના મોટા ઝઘડા છે, જેમાં બિચારા ગરીબો જ હેરાન થાય છે. અસલી બહારવટું તો એ પરદેશી સરકાર સામે કરવાનું હોય, જે આપણા દેશના દુઃખનું મૂળ છે. એમણે ડાકુઓની હિંમતને એક સાચી અને મોટી દિશા આપી દીધી. પણ હા, આ પુસ્તક ખાલી મહારાજની જ વાત નથી કરતું. અરે એ તો એવા કેટલાય સામાન્ય લોકોની ગાથા છે, જેમના દિલમાં માણસાઈની જ્યોત સળગતી હતી. ચાલો એવા જ કેટલાક પાત્રોને મળીએ. આ શબ્દો સાંભળો. શનિયા નામના એક અત્યંત ગરીબ પિતાના છે. એ કહે છે કે એનો સૌથી નાનો દીકરો ખૂબ વાલો છે. કેમ? કારણ કે જે દિવસે ઘરમાં અનાજનો દાણો ન હોય ત્યારે બીજા બાળકો રડે છે, પણ આ દીકરો ભૂખ્યો હોવા છતાં ચૂપચાપ પડ્યો રહે છે. ગરીબીમાં પણ ગૌરવ અને પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? અને હવે મળીએ આ પુસ્તકના એક સૌથી મજબૂત પાત્રને, જીવલી. એક એવી સામાન્ય સ્ત્રી જેણે પોતાના નૈતિક બળથી પોતાના આખા પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું. જીવલીનો પતિ મથુર ચોરી કરતો, અને એમના સમાજમાં એ કોઈ મોટી વાત નહોતી. પણ જીવલીએ સાસરે જવાની ના પાડી દીધી. કેમ? કારણ ચોરી પાપ છે એટલે નહીં, પણ એના પછી જે થતું હતું, જ્યારે પોલીસ એને પકડીને લઈ જતી, માર મારતી, એ શરમ, એ હિંસા, એ એનાથી સહન નહોતું થતું. એટલે એણે મથુર સામે 3 ચોખ્ખી શરતો મૂકી. કોઈ બાંધછોડ નહીં. પહેલું, ચોરી છોડી દેવી પડશે. બીજું, ગુનાખોરીવાળા પરિવારથી અલગ રહેવું પડશે. અને ત્રીજું, કોઈ સારા લોકોના પડોશમાં નવું ઘર લેવું પડશે. હવે મથુરે નક્કી કરવાનું હતું, ગુનાનો રસ્તો જોઈએ કે જીવલીનો સાથ. તો
આ બધા પાત્રો શનિયો જીવલી પેલો સુધરી ગયેલો ચોર આ બધાને જોઈને મનમાં એક સવાલ થાય કે આખરે આ દીવા પ્રગટ્યા કઈ રીતે? આ પુસ્તકનું નામ માણસાઈના દીવા શું કહેવા માંગે છે? અને આ જ આ પુસ્તકનો આત્મા છે. એનો સાર એ છે કે દુનિયામાં ગમે તેટલો ખરાબ દેખાતો માણસ હોય એની અંદર ક્યાંક ને ક્યાંક સારપની એક ચિનગારી તો છુપાયેલી હોય જ છે. અને જ્યારે કોઈ સાચો માર્ગદર્શક એ ચિનગારીને પ્રેમ અને કરુણાથી સ્પર્શે છે ત્યારે એ દીવો બનીને પ્રગટી ઉઠે છે. બસ રવિશંકર મહારાજનું કામ આ જ હતું. એ એવા પારખું હતા જે લોકોના દિલમાં છુપાયેલી એ ચિનગારીને શોધી કાઢતા અને એને પ્રેમથી કરુણાથી પ્રગટાવતા. એમના સ્પર્શથી જ કેટલાક બુઝાયેલા દીવા ફરીથી ઝળહળી ઉઠ્યા હતા. આ પુસ્તક વાંચ્યા પછી આપણને પણ એક સવાલ થાય કે આજના જમાનામાં આપણી આસપાસ આવા માણસાઈના દીવા ક્યાં છે? શું આપણે બીજા લોકોમાં અને પોતાની અંદર રહેલી એ સારપની જ્યોતને ઓળખી શકીએ છીએ? અને કદાચ શું આપણે પણ કોઈના જીવનમાં આવો દીવો પ્રગટાવી શકીએ? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું.